અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। કામરેજને સુરત મહાનગરપાલિકામાં ભેળવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। સુરત કલેક્ટરને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર અપાયું હતું અને જણાવાયું હતું કે કામરેજનો છેલ્લા ઘણા વર્ષોથી વિકાસ થયો નથી। અનેક વિવિધ પ્રાથમિક સુવિધાઓને લઈ કામરેજની સોસાયટીના રહીશોને વંચિત રહેવું પડી રહ્યું છે। ત્યારે કામરેજને સુરત મહાનગરપાલિકામાં ભેળવી દેવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીના કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા જેડી કથિરિયા સહિતનાઓની આગેવાનીમાં કામરેજની વિવિધ સોસાયટીના પ્રમુખ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિતનાઓ મોટી સંખ્યામાં કલેક્ટરાલયે પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી। नाम जेडी कथीरिया, कामरेज तालुका पंचायत विपक्ष नेता आम आदमी पार्टी। रजूआतो अमारी घणा समयथी छे अने कामरेजनी अंदर जे काई समस्याओ छे तो ये समस्या दूर करवा माटे अमे महानगरपालिकानी मांग लईने आव्या छे। કેટલા સમયથી સમસ્યા છે અને કઈ કઈ સમસ્યાઓથી તમે કંટાળ્યા? અમે સમસ્યાઓ તો ઘણી છે, એમાં મુખ્ય સમસ્યાઓ છે કે રોડ રસ્તા તમામ તૂટી ગયેલા છે, સ્ટ્રીટ લાઇટનો અભાવ છે અને આડેધડ જે બાંધકામો થયેલા છે એના પણ ઘણી છે અને સ્ટ્રીટ લાઇટો છે એ પણ બંધ હાલતમાં છે અને અમારી જે કામરેજ વિસ્તાર જે છે એ આશરે 3 લાખથી વધારે વ્યક્તિઓ ત્યાં વસવાટ કરે છે અને ગ્રામ પંચાયતની કોઈ તાકાત નથી કે એમને અમારી જે સમસ્યાઓ છે એ દૂર કરી શકે। એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદન પાઠવવા આવ્યા છીએ અને તમે જોઈ શકો છો કે અમારી સાથે મોટી સંખ્યામાં સોસાયટીઓના આગેવાનો છે, પ્રમુખો છે અને બધા હાજર છે। મારું નામ સતીશ કુમાર પ્રજાપતિ છે, કામરેજ વિસ્તારમાં રહું છું, જાગૃત નાગરિક છું અને એક સોસાયટીના રહીશ તરીકે અત્યારે કલેક્ટર કચેરીએ આવેલો છું। અમે કામરેજ વિસ્તારના તમામ સોસાયટીના અગ્રણીઓ આજે એક રજૂઆત લઈને આવીએ છીએ કે અહીંયા કામરેજ વિસ્તારની અંદર વસ્તી 3 લાખની છે પણ હજુ પણ ગ્રામ પંચાયત દ્વારા એનો વહીવટ થાય છે। ગ્રામ પંચાયત 3 લાખની વસ્તીને પ્રાથમિક સુવિધાઓ આપવા માટે પણ સક્ષમ નથી। માત્ર 10,000ની વસ્તીને જે સુવિધાઓ મળતી હોય એ સુવિધા અત્યારે મળે છે। અમારા વિસ્તારની અંદર એક પણ રોડ રસ્તા સારા નથી, સ્ટ્રીટ લાઇટની કોઈ સુવિધા નથી, ગટર લાઇનની વ્યવસ્થા બરાબર થઈ નથી, જેથી જાહેર માર્ગો ઉપર ગટર ઉભરાય છે અને તેમજ સોસાયટીઓની અંદર ગટરના પાણી ઘૂસી જાય છે। પીવાનું પાણી બોરથી મેળવવું પડે છે, પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી। આ ઉપરાંત જે 3 લાખની વસ્તીને સરકારી શાળા, હોસ્પિટલ, બાગ બગીચા આવી બધી જે સુવિધા મળવી જોઈએ એ પણ મળેલી નથી। ઘણા બધા વોર્ડની અંદર આંગણવાડીની પણ વ્યવસ્થા નથી, જેથી જાહેર માર્ગો પર આંગણવાડીના બહેનો દ્વારા ટીકાકરણ કરવામાં આવે છે। એટલે ઘણી બધી અસુવિધાઓ છે અને આ અસુવિધાઓ દૂર થાય અને અમારો વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદને અડીને આવેલો હોવાથી સુરત મહાનગરપાલિકામાં ભેળવવામાં આવે, જેથી આ 3 લાખની વસ્તીને પ્રાથમિક સુવિધાઓ મળે અને યોગ્ય ન્યાય મળે એવી અમારી માંગણી છે।